રાજકોટમાં નલિન એન્ટરપ્રાઇઝ રાઇઝિંગ ઇન્ડિયા અને સ્વર્ગસ્થ ગુણવંતરાય મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 20 એપ્રિલના રોજ ગીતાંજલિ હોલ ભક્તિનગર ખાતે કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે। 19મી વખત કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવનાર છે, ત્યારે કુકિંગ કોમ્પિટિશનના આયોજકોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ આયોજન વિશેની વધુ માહિતી આપી હતી। હું ધૈરવ શાહ, કુકિંગ કોમ્પિટિશન તરફથી અમારી ટીમ અત્યારે અહીંયા હાજર છે અને અમે 20 તારીખે ગીતાંજલિ હોલ ભક્તિનગર સર્કલ ખાતે 20 તારીખે બપોરે 2 વાગ્યાથી કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે, જેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં આવશે ગૂગલ ફોર્મ દ્વારા। ગૂગલ ફોર્મ માટેની લિંકો વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા બધાને મોકલેલ છે। આ આયોજનમાં આખું જે આયોજન છે એમાં 4 ગ્રુપમાં વહેંચાયેલું છે। કુકિંગ કોમ્પિટિશન 4 ગ્રુપમાં વહેંચાયેલી છે। એમાં એ ગ્રુપમાં જૈન, ફરાળી અથવા તો મિલેટ વાનગીમાંથી કોઈ પણ વાનગી બનાવીને લઈ આવવાની રહેશે। બી ગ્રુપ છે એ છે એમાં લંચ બોક્સ રેસીપી કે જે નાના મોટા કોઈ પણ લંચ બોક્સમાં જે રેસીપી, જે વસ્તુઓ, ફૂડ આઇટમ આપી શકાય એવી વસ્તુઓ બનાવીને લાવી શકાશે। સી ગ્રુપ છે એમાં અધર આઇટમ કે જે આ બેમાં સમાવેશ નથી થતો અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બીજી વાનગી બનાવીને કે કોઈ પણ ફ્યુઝન વાનગી બનાવીને લઈને આવવું છે તો એ સી ગ્રુપમાં ભાગ લઈ શકશે। ડી ગ્રુપ એવું છે કે જેમાં સ્પોન્સર્સ ચોઇસ રાખેલ છે, જે અમારા ફૂડના સ્પોન્સર્સ છે એ ફૂડની આઇટમ, એ ફૂડની વાનગી બનાવીને લઈને આવવાનું રહેશે। સ્પોન્સરની જે પ્રોડક્ટ છે એ એમાં યુટિલાઇઝ કરીને અને ત્યાં જ્યારે એ વાનગી રજૂ કરે ત્યારે એને સ્પોન્સરની વસ્તુ જે યુટિલાઇઝ કરેલ છે એ એને શો ઓફ કરવાની રહેશે ત્યાં। આવી રીતે 4 ગ્રુપમાં આખી ઇવેન્ટ અમારી યોજાવાની છે। ચારેય ગ્રુપમાં 4 ઇનામો, એટલે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને કોન્સોલેશન, એવી રીતે 4 ઇનામો આપવામાં આવશે। એટલે કે ચોકે 16 ઇનામ ઉપરાંત એક ગ્રાન્ડ વિનર, એટલે 17 ઇનામો ટોટલ આપવામાં આવશે। વાનગીઓ ઘરેથી બનાવીને લઈને આવવાની છે, ફક્ત ત્યાં ડેકોરેશન, ગાર્નિશિંગ કે જે કાંઈ બી કરવાનું હોય, ફાઇનલ ટચ એ ત્યાં કરવાનું રહેશે। આ 19મી વખત છે, અમારી 19મી સિઝન છે। ઓકે, આ 19મી વખત કરીએ છીએ। વર્ષોથી આ કુકિંગ શોનો મેઇન ઉદ્દેશ વુમન એમ્પાવરમેન્ટ જ છે। આમાં કોઈ કમાવાનો ઉદ્દેશ હોતો નથી, એટલે બહેનો એક મોટા પ્લેટફોર્મ થકી આગળ આવે, કંઈક નવું જાણે, જોવે, શીખે અને એમાંથી કંઈક અર્ન કરીને વધારે આગળ વધે। રજિસ્ટ્રેશનમાં એવું હોય છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન હોય છે અને 100 રજિસ્ટ્રેશન થાય એટલે ઓટોમેટિક બંધ થઈ જતું હોય છે। રજિસ્ટ્રેશન અત્યારે ચાલુ છે। રજિસ્ટ્રેશન માટે અમે વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા ગૂગલ ફોર્મની લિંક સ્પ્રેડ કરવામાં આવેલ છે। આમ છતાં પણ જો કોઈ પાસે ન પહોંચેલી હોય તો અબ તકના માધ્યમથી આપને પણ જાણ કરું છું કે અમને ડાયરેક્ટ સંપર્ક કરે। અમારા નંબર 0281 222 3207, આ નંબર ઉપર વોટ્સઅપ દ્વારા અથવા તો કોલ કરીને અમારી સાથે કોન્ટેક્ટમાં આવી શકે છે અને અમે એને બાકીનું વધારે ગાઈડ પણ, જે કોઈ બી ગાઈડલાઈન જોતી હશે એ આપશું।